ચાલો ડાયરો જય માતાજી રામ સીતારામ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો ને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય. તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને ડાયરો વાગી ગયા છે એટલે સવારના 9:30 થઈ ગયા છે ને આજે નવો દિવસ ને નવું કામ ચાલુ કરવાનું છે. આજનું કામ શું છે જો કે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે આજનું નવું કામ શું છે. ગલપે છે તો એ જો કામ શરૂઆત કરી દીધી હોતે, મુહૂર્ત કરી દીધું. એ આપણે છે ને હાથી ઉપાડવાનું કામકાજ આજ છે ને ચાલુ કરવાનું છે. તમે વિચારતા હોય મિત્રો, તમે કપાસ આવ્યો ન તો હાથી ક્યાંથી ઉપાડો? તો અમે છે ને આવ્યા છીએ મિત્રો, અમે અમારી પાડોશીને જે કપાસ હતો ને એમને હાથિયું એટલે કટર આવે ને એ કપાઈ નાખવાની છે. અમારે બંધન થઈ ગયું હતું પૂરું એટલે અમે છે ને હાથી ઉંબાળવા આવ્યા છીએ પાડોશીને. એટલે આપણા ઘર પાછળ જ તે આ જો આપણું ઘર. હા હાથી ઉંબાળવા અલગ અલગ તાર માઇક થોડીક ઉંબાળ લેવી હતી. બળતણ થોડુંક ને એવું ઉના પાકે ત્યાં લઈ ગયા હાલે ને કે બળતણ ખૂટે જ નહીં. પણ આપણે ગયા વર્ષે ઉનાળામાં આપણે હજુ આ ઝાડવાની લીમડાની છેડા પાળી રહ્યા ને એ કાપવાના હતા, પણ કાંઈ ટાઈમ આવ્યો નહીં કાપવાનો એટલે બળતણ ખૂટી રહેવા આવ્યું. જો કે હજુ એમ તો 3-4 મહિના 5 મહિના હાલે ને એટલું છે. આપણે અત્યારથી ઉંબળી લઈએ ને તો થોડોક સ્ટોક થઈ જાય, કેમ કે હજુ તો લીમડાની કાપવાનું થી ઉનાળામાં મેળ આવે. હા મહિનો 2 મહિના તપે આમાં છે ને થોડીક ઉંબાળ લઈ મહિના 2 મહિના હાલે ને એટલે આમાં ઉંબાળ લેવી. આપણે પાડોશીને પૂછ્યું હતું કે અમારે જોઈતી બાળવા માટે તો તે ઉંબાળી જઈ ગયો. આવવાનું કટર લગભગ આની બહુ કઠણ છે નહીં ઉંબળાઈ. આપડી જેવું પોષણ ન હોય ને એ બધા રાસાયણિક ખેતી કરે, આપણે ઓર્ગેનિક. એ રાજગીર હોતે કાંઈ વાંચા ઢેંગો તું ક્યાં આવ્યો? ચપ્પલ લઈને જ પહેર્યા પાછો જા ઘરે. હાલ ટેક જ દેખાડવા આવ્યો તો રાજવીરભાઈ આવ્યા ટેકર. મિત્રો અમે તો હે ને આને શું કહી તમને ખબર છે? નથી ખબર ને? ચાલો તમને જણાવી દઉં. અમે હે ને આને કહી ચીપિયો. કપાસ કે રુવેરને ઉંબાળવાનું હોય ને તો એ ચીપિયાની મદદથી અમે એને હાથું કે બધું ઉંબાળી નાખીએ. હજુ કલ્પે ઉંબાળે ને આને કહેવાય ચીપિયો. તમે તો કોઈ દી જોયો નહીં હોય. આવી રીતે આમ પકડી લેવાનું થળિયું ચીપીએ પછી આમ ખેંચવાનું ને ઉંબળાઈ જાય. આને કહેવાય ચીપિયો. તો હાલો હવે એને કન્ટિન્યુ બ્લોગમાં બના દીધો. અમે ફટાફટ મંડી જાય ઉપાડવા. બાપુ આવી ગયા છે જો હાથી ઉંબાળવા. બહુ કડક થઈ ગયા. આપણે આગળ વિડીયો શૂટ કર્યો ને મિત્રો ને માઇક બંધ થઈ ગયું, અવાજ જ ના આવ્યો. ફરી વિડીયો શૂટ કરવો જોઈએ આપણે. તો પેલા જેવો શૂટ કર્યો હોય ને મિત્રો, બીજી વાર શૂટ કરીએ ને એવો વિડીયો શૂટ ના થાય. જો કણો નીકળવાની કણો. અસલ સાપ જેવો જ આવે મિત્રો. સાપ નથી પણ સાપ જેવો જ આવે. ચહેરો હાલો કણ વહી ગયો. હાલો મંડા ભેગી કરો. હાલો બહુ કઠણ નહીં બાપુ. માન ઉંબળાય.
હવે હે ને હું ને બાપુ મંડી જાય અંબાળવા, બધા મંડી જાય ભેગી કરવા. બપોરના 12 થઈ ગયા હે ને બા ચા બનાવવા ગયા હતા. હવે હે ને ચા પી લઈ. કલ્પે બાપુ બે છે ને જો પાથરો લઈને જાય હે, ગાયોને નાખી દે. કલ્પે હાથથી પડતી જાય વાહે તો હળવો એ ઉપર પણ હજુ પાછો આવ્યો હજુ પાથરો હલવાઈ ગયા, હજી પડી જવાની છે લગભગ છેટ પગીતા. જો લઈને જાય પાથરો. તો હાલો મિત્રો, બાય છે મસ્ત મજાની આદુવાળી ચા બનાવી નાખીએ. હવ તું સાયકલ મીંડ્યો રમવા બનાવીએ બાય છે. સવારમાં જાયજી થઈ ગઈ. ચા તીખી થઈ જવાની હે. આદુ તો કે આદુ થઈ ગઈ તપેલીમાં. ચાલો મિત્રો, તમારે આદુ વાળી ચા પીવી હોય તો આવી જાવ, મસ્ત મજાની. હવ આદુ વાળી મસ્ત મજાની ચા પી લીધી. કેપ ચડાવી દીધો બાપુ, કેમ કેપ ઉતરી ગયો, કેપ ચડાવી દીધો. હવે હે ને પાછા હાલા જઈએ આપણે. પાથરા કર્યા ને થોડાક બાકી ત્યાં કરેલા હે ને મની જાવ સારો ત્યાં પાળે નાખવાનો હે. આછી બાજુ ઉંબાળી હતી ને નાખી દીધી એટલે પાળા જેવલી બાજુ બધી પડી છે. અને હવે હે ને મિત્રો આપણે આછી ઉંબાળવાની નથી, એમ કે હે ને મિત્રો કડક જ એટલું છે ને કઠણ, એની વાત જવા દે. થોડાક છા ઉંબાળ્યા ને તો આપણા હાથ થઈ ગયા પૂરા, હે ને બાવડા મંડી ગયા દુખવા. થોડેક ઉંબાળીને તો બાકી હાથી ઉંબાળવા વાળા માણસ ખૂટી રહ્યા. આપણ કડક જ એટલી છે ને વાત આવે છે મિત્ર. પેલા તો હાથી ઉંબાળતા હોય તો આપણે તાકી જ રહેવી, એવી હાથી ઉંબાળવા હાથી ઉંબાળવા માણા રહી ગયા. કઠણ છે ન કરા એટલી કેટલી ઉંબાળ નાખી હોય, ઉંબાળી નાખી હોય. ઉંબાળી ગઈ હોય બપોર થાય તો કેટલી ઉંબળે જાય. ઘરે જવાનું બા હું તમે જીંદવાળી નો છો ગાયને ખવારે. કેટલા જીંડવા છે ને મિત્રો એક કઈ જીંડું સારું નહીં, સડી ગયા છે. ગુલાબી આવી ગઈ. જીંડું બહાર સારું લાગે જોવામાં. પેલા લાવા ગોગડા વીણીને પછી ધોરાને બાફીને ખવાડતા કાં બા. કાલા ખવડાવતા બાફી આવડે, બાફી નાખવા. કાલા હું થાલિયા કહેવાય. આને કાલું કેવાય, આને કાલું. આ રૂવીણાઈ જાય ને પછી આને થાલી જાય. અલગ અલગ નામ પાકતું જાય એમ નામ અલગ અલગ. સૌથી પેલા તો ને ફૂલ થાય, ફૂલમાં ઝીંડું થાય, ઝીંડવામાંથી પાકે એટલે કાલું થાય, ફાટે એટલે કાલું થાય. કપા રૂવીણી લઈ એટલે છેલ્લે વધે થાલી. કેટલાય નામ હોય આ એકના. એક વસ્તુના કેટલા બધા નામ હોય. ચાલો હવે હે ને મિત્રો હાલા જઈ ઘરે. મિત્રો આપણે હે ને મસ્ત મજાનું સીતાફળ ખાઈ લીધું અને આ બાજુ બાપુ ખાય સીતાફળ. આ બાજુ બાય ખાય છે. તો બહુ મીઠું લાગે. ભૂખ ન હોય ને તો ન મીઠું લાગે. આ નથી થારું, આ નથી થારું. 2 મહિના ખાવ એટલે તમારે ઘી ની જરૂર નથી. એટલું બધી ગણ કરે. હાથ પગ ભાંગેલા હોય, ફ્રેક્ચર થયેલા હોય એનું બહુ કામ. હાથ પગ ને ફ્રેક્ચર થયેલા હોય ને એને કામ કાપે એમ કે બાપુ. ચાલો મિત્રો આપણે હે ને લઈ લીધી છે ડોલ, કેમ કે જવાનું છે આપણે આજે સોળ વીણમાં.
મિત્રો આપણે દોઢ થવા આવી ગયો છે અને સોળી તે હવે થોડીક વીણવાની રહી છે આથી અમે લગી સાત પોગવી એટલે થઈ જાય આપણું સોળીનું કામ કમ્પ્લીટ. અને હે ને મિત્રો મુંડા હે ને જવાનું નામ જ નથી લેતા. આપણે સોળી આવીને સોળી તે 15-20% સોળી હે ને ખાઈ ગયા આખી આખા છોડવા. તમને બતાવું હાલો. મુંડા આવી ગયું કેટલો શિયાળો આવી ગયો ને તો એ જવાનું નામ નથી લેતા. નકર અત્યારે શિયાળો બેસી જાય ને એટલે મુંડા હોય નહીં, મરી જાય હોય ને એ રીતે. હજુ હે ને જવાનું નામ નથી લેતા. હાલો તમને બતાવું મુંડો દેખાય જમીન ખોળીને જાય છે માલપા. આ છોડવો જો ખાઈ ગયા, નુકસાન કરે રહ્યા છે. આ બધા છોડવા ને એના ખાધેલા જ છે. અહીં સુકાઈ ગયો પછી આ મોટું જબરું ખાલું કરી નાખ્યું. નુકસાન હે ને બહુ આ વર્ષે જો કે મગફળીમાં નુકસાન નથી કર્યું, આ સોળીમાં શાકભાજીમાં બહુ નુકસાન કર્યું. તો હાલો હવે હે ને ફટાફટ મંડી જાય વીણવા એટલે આપણું આ કામ પતે. સોળ વીણ લીધી અને બધી લગભગ 1 ડોલ ભરાય એટલી થઈ આજે. હવે હે ને બહુ નક્કી નહીં હવે શીંગું થાય કે ન થાય. કેમ કે હે ને મિત્ર હવે ઠંડીને બંડીને પડવા એટલે પછી સોળી ના થાય. અત્યારે લગી થાય એનું કારણ કે દિવસે ગરમી તડકો હોય ને એટલે થતી હતી શીંગું. નકર શિયાળો બેસી જાય ને એટલે એને શીંગું ન થાય સોળીની. થાય તો એ જેવી થાય ને છોડવાય ખરાબ થઈ જાય. પૂરું બેન આવી ગયા છે. હે પૂરું બેન, પૂરું તો હું લેવા આવી? હે પૂરું? હા પૂરું બેન ભાઈ ગયા તા, મજા નથી આવતી. ક્યાં પૂરું બેન? પૂરછા હા પૂરો મને છોટી લઈ દે. પૂરું નથી લેવી છોટી? તારે આઈના રહેવું હે ને? હે પૂરું તારે વગર ના મજા આવતી અહીંયા. આઈના રહેવું હે ને? હા આઈના રહેવું. ક્યાં પૂરો? સાઈસ લેવા આવ્યા લાગે છે. સાઈસની બોટલ. હંસિકા તું શું કરે? સીતાફળ લેવા આવી? સાઈસ તો સામે પડી છે. ક્યાં સાઈસ હતી? હંસિકા બેન આવ્યા સાઈસ લેવા. હાલો છોડી આપડી ઠલવી દઈ. દાદાને ઓલે ડુંગળી લઈને આવ્યા. એમાં છે આપણી ડોલ. ઉછી નથી થતી. હા હેઠે ગઈ. બાપુ ડોલ માં કચરું નીકળ્યું ના કર્યું. ચાલો હવે મંડી જાય સાફ કરવા. સોળે સાફ કરી ને ગાડી બાંધીને મોકલી દીધી માર્કેટ. અને વાગી ગયા છે મિત્રો બપોરના 2 વાગી ગયા છે. બપોરા કરી લઈએ હવે. આ તો શાક છે ગાંઠિયાનું, બાજરાનો રોટલો કરવા જ જઈએ ને. હા સીપી અહીં એટલે ભૂખ લાગી. જોકે લાગી હતી ક્યાર નહીં, પણ ચા પીધી ને સીતાફળ એવું ખાધું ને ભૂખ વહી ગઈ. ને પાછા હવે બપોરા કરી લઈ. ને હાથમાં ને મિત્રો ભંભોલો પડી ગયા. આમાં નહીં ભંભોલો કે તમને બતાવું. ફરફોલો કે દેખાય વચમાં જ આવડું. ચાલો ઢીલું આ હરે એટલે થોડોક વધારે થાય. પાણી ભરાય. ચાલો હવે હે ને આપણે કરી લઈએ બપોરે. ચાલો મિત્રો તો વાગી ગયા છે સાંજના 4:15 ને થેલીયું તગારા લઈને બધા આવી ગયા છે ખોખા વીણવા. ત્રીજો રાઉન્ડ ચાલુ કર્યો છે બધા વીણી કાઢી. વા કુકા 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 ક્યાં છે કુકા? અહીંયા છે મંડી વીણવા. દર્શન જોઈજો પાંદડું લઈને આવ્યો ખલેલી. હા ચાલુ કરી દીધા. દર્શન તું મહિને વીણવા હાલ. કુકા મહિને વીણવા કાઢી ગો. કુકા કુકા
સુરત દાદા જો એટલે છે હજુ શિયાળો ચાલુ થઈ ગયો એટલે હળવે હળવે દરરોજ છે ને વહેલા વહેલા આથમવાનું ચાલુ કરી દઈએ સુરત દાદા. ચાલો હવે ક્યાં હા પડ્યું ક્યાં રહ્યું. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહીએ. 5 વાગવા આવી ગયા છે મિત્રો ને હું ને કલ્પેશ પાછા હવે આવ્યા છીએ ઘરે કોખા વીણતા વીણતા. કેમ કે ને મિત્રો આજે બસ હમણાં અડધી કલાકમાં પછી કંઈક જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું છે ને એ તમને નહીં કહું અત્યારે, આપણે નેક્સ્ટ વિડીયો આવશે એ. તો ને બધાય ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂર રાખજો અને જે ઓલી સાઈડમાં જે ઘંટડી આવે ને નોટિફિકેશનની એ દબાવી દીજો. જેને ના દબાવી હોય અને જેને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દીજો. એટલે કાલે વિડીયો મૂકીને એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય વિડીયોમાં. તો હાલો હવે હે ને મિત્રો આ સાથે જ આજનો વ્લોગ અહીં કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક શેર અને ચેનલ પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.